નવી પેઢીની મહિલાઓ ગટર છાપ છે. આ નિવેદન છે કંગના રનૌતનું. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે મહિલાઓને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને દેશભરમાં ચર્ચાઓ જાગી છે. કંગનાએ ઝેનઝી યુવતીઓ અને નવી પેઢીની મહિલાઓની જીવનશૈલી સામે સવાલ ઉઠાવતા જનરેશન ગટર અને ગટર છાપ કહી છે. તેમણે સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી હતી કે જવાબદારી વગરની આઝાદી વ્યાજબી નથી. કંગના રનૌત ફરી એક વખત પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર આજની યુવા મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીઓએ દેશભરમાં હાલ ચર્ચાઓ પણ જગાવી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમણે કેટલીક યુવા મહિલાઓને જનરેશન ગટર અને ગટર છાપ જેવા શબ્દોથી સંબોધન કર્યો હતો અને દાવો કર્યો છે કે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત યુવતીઓ પોતાની જવાબદારીઓથી દૂર ભાગે છે અને માતા પિતા ઉપર તેઓ નિર્ભર છે. કંગનાની આ પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. કેટલાક કંગના રનૌતની ટિપ્પણી પણ કરી રહ્યા છે કે તેઓ એક મહિલા સાંસદ છે અને મહિલા સાંસદ તરીકે મહિલા માટે જો આ શબ્દનો ઉપયોગ કર્યો છે તે વ્યાજબી નથી. હવે એક સાંસદ તરીકે આ ભાષા યોગ્ય નથી તેવું જણાવતા તેમણે કંગનાએ જવાબ આપવાની ચેતવણી વિરોધ પક્ષના લોકોએ આપી હતી, વિરોધ પાર્ટીએ આપી હતી. હવે આ સમગ્ર વિવાદ પર કંગના વધુ કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. જોકે એક મહિલા સાંસદ છે, આ મહિલા સાંસદ તરીકે મહિલાઓ માટે આવો ગટર છાપ શબ્દનો ઉપયોગ કરવો કેટલા અંશે વ્યાજબી છે?